કે મમ્મી તમારી છોકરી વિશે બધા હમણાં ખરાબ ખરાબ બહુ બોલે આ બધા લોકો વ્લોગ જોવા વાળા. ફેમિલી કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં છો. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. હું પૂજા મિસ્ત્રી અને આજે અમારી ગર્લ્સ ગેંગ પાછી બીજા દિવસની સવાર પડી ગઈ છે અને અમે લોકો અત્યારે જઈએ છીએ બ્રેકફાસ્ટ માટે. કંઈ કામ ધંધો છે નહીં, અમે લોકો ખાલી બ્રેકફાસ્ટ જ કરીએ છીએ. ખાવા સિવાય કંઈ કામ નહીં એમ. બસ ઊભા થઈ ગયા એટલી વારમાં કેમ સવારના થી વ્લોગ કંઈ નહીં. અમે લોકો હવે બ્રેકફાસ્ટ માટે જઈએ છીએ. લિટરલી 9 વાગ્યા છે ને આ લોકો એવું કે કરતા હતા કે 10 વાગ્યા છે, 10 વાગી ગયા છે બ્રેકફાસ્ટ સાથે. તો હું આ લોકો ઉપર એટલો તો વિશ્વાસ ના જ કરું. ટાઈમિંગનો વિશ્વાસ તો મને એમ બી કોઈની ઉપર નહીં થતો, કારણ કે આદિ હોય ને તો એ બી મને લાઈક બસ કે એવું કંઈ હોય ને તો મને 1 કલાક પહેલાં કહેશે કે બસ છે ને આટલા વાગ્યાની છે તો તું તૈયાર થઈ જજે, આમ કરી દેજે તેમ કરી દેજે. તો આપણે એ હિસાબે તૈયાર થવું પડે. અને આ લોકો બી એવું કરે છે કે યાર 10 વાગી ગયા જબકી 9 જ વાગ્યા છે. વિશ્વાસ બને ही होते हैं टूटने के लिए. आज का सुविचार. તો ભાઈ વાગોમાં થઈ ગયા છે અત્યારે 10 અને યસ ભાઈ હર હર મહાદેવ. કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. આ કેમેરામાં શૂટ કરી રહ્યો છું, નવા કેમેરામાં નવા માઇકમાં, બરાબર છે. તો તમે લોકો કહેજો મને કે ક્વોલિટી કેવી આવી રહી છે. મને નથી ખબર કે કેવી આવી રહી છે. સી મારે જોવું પડશે. મસ્ત આવે છે. એટલે ખાલી આમાં તો મારે એ જોવું જ આજે કે કેવી ક્વોલિટી આવે છે અને તમને લોકોને ફરક લાગે છે કે નથી લાગતો. સાઉન્ડ ક્વોલિટી કેવી આવે છે એ મને નથી ખબર, એટલે એ જોઈએ આપણે આ બ્લોગ શૂટ કરીને. અમે લોકો જે ઓસ્મો કેમેરો યુઝ કરતા હતા એ તો બેસ્ટ છે જ, પણ આ બી એના કરતાં બેસ્ટ છે, કારણ કે પાછળનું બ્લર પણ એટલું સરસ મળી રહી છે. તો તમે લોકો કહેજો ભાઈ કે કેવું આવે છે કેવું નહીં. પૂજા આજે નથી, બરાબર છે. પૂજા હજુ ત્યાં જ છે રિસોર્ટમાં. તો હું જઉં છું અત્યારે જીમમાં. બાય. કોર્નર મારું અને ભૂમિનું ફેવરેટ કોર્નર એક છે. ફ્રૂટ્સ છે, ક્રીમ, પીસ એન્ડ કોર્ન, આલુ પરોઠા, સૂકી ભાજી. આફ્ટર સો લોંગ ટાઈમ ઉપમા, અગેન 2 types of idli, sambar, mango juice and beetroot juice. હું રાત્રે 2 વાગ્યા સુધી જાગતો હતો ને, તમે કેવું લાવ 2 વાગ્યા સુધી તો જાગતા જશે આ લોકો, કારણ કે એ તો એના ફ્રેન્ડ ભેગા ગયા છે. કારણ કે ફ્રેન્ડ ભેગા ગયા હોય તો તમે તો કુવાનું તો કાઢતા જ નથી. એટલે મેં કીધું કદાચ તમે 2 વાગ્યા સુધી જાગતા હોય તો રાત્રે કોઈના ફોન લાગ્યા જ નહીં. સાડી થઈને આવજે આઈ ખાઈને. તો ગાઈસ ટીમ ગુલાબજાંબુ એન્ડ રસગુલ્લા અમે લોકો અત્યારે જઈએ છીએ ઇન્ફિનિટી પૂલમાં. તો ગાઈસ અત્યારે અમે લોકો ફરી એક ગેમ રમીએ છીએ ને એ ગેમમાં એવું છે કે ઉપાસના નાયેલી છે એટલે એ નહીં રમે. અમે લોકો ત્યાં બધા જતા રહીશું અને આંખો બંધ કરી દઈશું, ઊંધા ફરી જઈશું અને ઉપાસના અમારી પાસે એક રબર છે, બરાબર, બોર્યું છે, તો એ આખા સ્વિમિંગ પુલમાંથી ક્યાંય બી એ નાખશે અને અમારે લોકોને એને શોધવાનું છે. ઠીક છે? અગેન ટીમ રસગુલ્લા એન્ડ ટીમ ગુલાબજાંબુ. અને હું અને ભૂમિ એ ગુલાબજાંબુ છીએ અને આ બંને છે ને રસગુલ્લા છે. અને હવે જેની ટીમ જીતશે, બરાબર, એ લોકો છે ને જે સામેવાળી જે ટીમ જે હારેલી હશે ને એ જીતી ગયેલી ટીમને પ્લેટ સર્વ કરશે. આ તે એનાથી જેટલી હેલ્પ થશે એટલી એ કરશે. નાખી દીધું. લઈને બતાવું છે પણ અંદર જતા નહીં આવડે. મારા પગમાં તો છે જ. સ્ટાર્ટ.
ગાઈઝ અત્યારે અમે લોકો પાછા લંચ માટે જઈએ છીએ. અમે લોકો સ્વિમિંગ પુલમાં એટલી મજા કરી અને પછી અમે લોકો પર્સનલ સ્વિમિંગ પુલ છે એમાં બી અમે લોકોએ બહુ જ રમ્યા. પણ કંઈ નહીં, પછી રેડી વેડી થઈ ગયા છીએ. હવે અમે લોકો જઈએ છીએ અને ગેમ રમવાની બહુ જ મજા આવી યાર. ગર્લ્સ હોય ને એટલે આ ફાયદો થાય, છોકરાઓ જલ્દી ગેમ માટે રેડી ના થાય. યસ, અને આપણે તો જીતી ગયા છીએ એટલે ઓબ્વિયસ છે રસગુલ્લા આપશે અમને લોકોને, પ્લેટ બનાવીને આપશે. ગાઈસ આજે જમવામાં પાસ્તા છે, પનીર ચીલી છે, પછી આ ચટણી, મિન્ટ ચટણી, ઓ માય ગોડ, સેવૈયા ખીર છે, પાપડ, સેલેડ્સ, મોર સેલેડ્સ. તો હું એકલો જ છું એટલે ક્યારનો વિચારતો હતો કે હું શું બનાવું. તો અત્યારે હું ભેળ બનાવી રહ્યો છું મમરાની. હું કેટલા ટાઈમથી મહેનત તો કરી રહ્યો છું કે ભાઈ વજન ઘટાડવાની ના અંતે, બરાબર છે. તો તમને લોકોને મારામાં વજન ઘટેલો લાગે છે કે નથી લાગતો તમે લોકો કમેન્ટ કરજો. અત્યારે તો મને તો આમ જો કે બધા કપડાં ઢીલા ને એવું બધા થવા માંડ્યા. ડુંગળી કાપી રહ્યો છું અત્યારે. જોજો ભાઈ મને એમ, ભાઈ ભાગી ન જતા, એવું ન હોય કે આમ છોકરી હોય તો જ જોવાનું. જોજો મને એમ. હવે હું નાખીશ એમાં ટમેટું. તો ભાઈ આજે અમારા ઘરનો મમરાનો ડબ્બો. આ મમરા ભાઈ એક નંબર જોઈએ ખરેખર, બહુ મજા આવે આ મમરા ખાવાની. આમાં મેં ડુંગળી અને પેલું સમારીને નાખી દીધું છે. આમાં મેં અત્યારે 2-3 જાતના સોસીસ નાખ્યા છે, બરાબર છે. શેઝવાનનો સોસ ને પછી ટમેટાનો સોસ ને એવી રીતે સોસ નાખ્યા છે. ઓકે, તો મેં બનાવી લીધી છે ભેળ. હવે જેવી બની એવી ખાવી તો પડશે જ, બરાબર છે. ટ્રાય કરી છે પહેલી વાર, પણ કેવી બની જોઈએ ભાઈ. જોરદાર ભાઈ, મસ્ત બની છે ભાઈ, જોરદાર. તો ભાઈ અત્યારે ચિંતન આવી ગયો છે અને ચિંતન એના માટે લેતો આવ્યો છે આલુ પરોઠા. આલુ પરોઠા જોરદાર છે એમ તો, બરાબર, પણ ભેળે જોરદાર બની હતી. ડુંગળી ને ટમેટું ને બધું એક નંબર લાગતું છે એમ. ભાઈ અત્યારે વરસાદ જેવું વાતાવરણ અહીંયા જોવા મળી રહ્યું છે. એકદમ માટીની સ્મેલ આવે છે. પેલી કેવી આવે એવી માટીની સ્મેલ આવે છે. પણ હવે ક્યાંક આગળ વરસાદ પડ્યો, અહીંયા તો પડ્યો જ નથી. હાલો, હું અહીંયા અમદાવાદમાં આવ્યો તો ને વરસાદ નથી આવ્યો હજી સુધી. બોલો, વાતાવરણ તો જોરદાર થઈ ગયું છે અત્યારે, પણ હવે વરસાદ આવવો જોઈએ ભાઈ, કારણ કે વરસાદ જ નથી. હાય માટીની જે સુગંધ આવે છે ને ભાઈ, હા. અને અહીંયા પવન બહુ વધારે છે, એટલે તમને લોકોને કદાચ આમાં પવન આવતો હોય કે એની ખબર નથી મને, પણ અહીંયા પવન બહુ છે. મારા વાળ ઉડતા હશે એના ઉપરથી તમને ખબર પડતી હશે કે પવન તો આવે છે, પણ અવાજ કેવો આવે છે મને ખબર નથી. મસ્ત ભાઈ, જોરદાર છે વાતાવરણ અત્યારે. ઓ ભાઈ જોઈ કેટલું સરસ છે. હાય. તો ભાઈ એપાર્ટમેન્ટ ઉપર સોલાર નાખવાનું મેં પહેલી વાર જોયેલું છે. બાકી એપાર્ટમેન્ટ ઉપર સોલાર જોયું કોઈ દી? હવે ચાલુ થયા. બાકી પહેલા તો કઈ હતા જ નહીં. અહીંયા સોલાર લાગશે. આ બધું આ સોલારના પ્લેટ ફિટ કરેલા છે. આ સ્ટ્રક્ચર જ આખું એવું બનાવેલું છે. અહીંયા જોઈ લો આવી રીતે બે બાજુ પ્લેટમાં આવે. અમે લોકોએ બહુ ટાઈમ પહેલા કરાવ્યું હતું. આઈ થિંક 3-4 વર્ષ તો થઈ ગયા છે. અને અત્યારે ભાઈ ક્વોલિટી બહુ સારી આવે છે સોલારની. પહેલા કરતા તો બહુ સારી આવે. યસ ભાઈ, અત્યારે નાઇટની ક્વોલિટી તમે જોઈ શકો છો. અત્યારે કેટલું સરસ લાગે છે બેકગ્રાઉન્ડ પાછળનું. એકદમ નાના બોકી બોલ્સ બને છે, મતલબ આમ નાનું બ્લર થાય છે. જો આ બધું અહીંયા તમને દેખાય એ બધું થાય છે. એટલે આમ અને ક્વોલિટી પણ સારી છે. અત્યારે નાઇટની ક્વોલિટી પણ એટલી સારી છે. કંઈ લાઇટ વાઇટ કંઈ જ નથી અહીંયા, બરાબર છે. અને અત્યારે એકદમ નેચરલ લાઇટમાં હું બનાવી રહ્યો છું, પણ બહુ મસ્ત છે ભાઈ. તો હવે અમે અત્યારે જઈએ છીએ પૂજાના ઘરે જમવા માટે, બરાબર છે. ત્યાં પૂજાના મમ્મીએ મસ્ત આલુ પરોઠા બનાવ્યા છે, તો ત્યાં જઈને જમી લઈએ. ચલો, તો ભાઈ પહોંચી ગયા છીએ અમે લોકો ઘરે. શું કે કુકી? હા આ પણ મસાજ વાળો સમજો. શું કે પપ્પા? સીતારામ, મહાદેવ. અત્યારે મમ્મીજી અહીંયા. ઓહો, સાસુ મોમ. હે, શું બનાવે છે સાસુ મોમ? આલુ પરોઠા બનાવે છે. થોડી હેરાન કરીએ છીએ. કેમ આટલા દિવસથી હમણાં તમને હેરાન કરીએ છીએ? સોરી. હા બેટા, હા મારો છોકરો. હા, એ દિવસ ફરવા ગઈ છે તો શું તમને ફોન આવ્યો કે નહીં આવ્યો? ફોન તમે એનો તો ન જ આવે ને. તમે વિચારો, હવે જોઈ લો તમને કેટલો પ્રેમ કરે છે કે નથી કરતી? અચ્છા એવું એમ. છોકરીનું જરાય નબળું તો બોલાશે જ નહીં એમ ને? હે કે ના? હા ભાઈ બરાબર, તમારી વાત સાચી છે. હે જો હવે જવાબ દેતા બંધ થઈ જાઓ. હવે એની છોકરીનું આવ્યું ને એટલે તો હવે જવાબ દે. શું કે મમ્મી, તમારી છોકરી વિશે બધા હમણાં ખરાબ બહુ બોલે આ બધા લોકો વ્લોગ જોવા વાળા. એ એવું કહે છે કે પૂજા તો એ કે આદિત્ય પાસે એને કામ કરાવે ને આમ ને તેમ ને. તો શું કહેવા માંગશો બોલો? મેં તો જવાબ આલી દીધો.
તમે કહો કે પૂજાનો સ્વભાવ કેવો છે? એ ગરમ સ્વભાવનું પણ આ કશું પણ બોલો બોલો બોલો, છે થોડી ગરમ. શું બોલો? પણ બેવને કામ હોય એટલે એ સમજવું પડે આપણે. હા એટલે એ તો બધું સમજ્યા, હંપીને કામ કરવાનું. એ તો આપણે તો સમજીએ જ છીએ કે કરવું જોઈએ કામ. તો દુનિયા છે, આમે બોલે ને આમે બોલે, કોઈ સારું બોલે ને કોઈ ખરાબ બોલે. બરાબર છે, તમારી વાત 100% સાચી છે. એટલે તમે શું કહેવા માંગશો? પૂજાને જેવી આ લોકો માને છે એવી પૂજા છે કે નથી? નથી ને? તો પૂજા કેવી છે? પૂજા જેવી પૂજા જે પૂજા જેવી છે એમ? હોય, ગરમ નરમ સ્વભાવ હોય કોઈનો. 100%ની વાત હતી. એટલે તમે થોડાક વખાણ કરો પૂજાના, મારી પૂજાના વખાણ કરો. આમ થોડાક વખાણ કરો મારી પૂજાના, એમ કહું છું. આ લોકો બધા થોડુંક નબળું બોલે છે. કે હવે બીજા બધાને કહેવાનું છે તો શું કરીએ હવે. ગરમ નરમ એટલે બધું અલા ગરમ નરમ તો બહુ આવ્યું. અહીંયા હું ગરમીમાં ઉભા એટલે ગરમ નરમ જ આવે. એમ નહીં, કોઈનો સ્વભાવ ગરમ હોય, કોઈનો નરમ. અરે એ તો સાંભળ્યું પણ મેં, પણ તમે મને એ કહો કે પૂજા કેટલી સારી છે એમ તમે સમજાવો લોકોને. એટલે એ બોલવા દે ને, એ પાછળ ના બોલે, જે હોય એ પહેલા કહી દે. હા, એટલે એવી નથી કે પાછળ એ બીજી ને આ તમારી મોઢે બીજી, એવી નથી. બરાબર ને? કોકની વાત કરતા હોય ને તો એ આપણને કે શું વાત કરો છો તમે, હા. જે હોય એ મોઢે કહી આવો ને. હા બરાબર છે. એટલે આમ સારી છે. સારી છે. થેન્ક યુ. જે મોઢે કે ને એ સારું ગમે આપણને. સાચી વાત છે. પણ પાછા બધા પછી મારે કેવું, તમને થેન્ક યુ કહેવું પડે સમજ્યા, કે તમે આટલી સરસ છોકરી મને આપી. બરાબર ને? કે ખોટી વાત છે? સાચી વાત નથી આ? છે ને તમે એ હારી. તો પછી તો મતલબ મારે તમને થેન્ક યુ તો કહેવું પડે ને યાર. ના કહેવું પડે મારે તમને થેન્ક યુ? કહો તો ખરા. આમ કેટલા 4 વર્ષ તો થઈ ગયા. તો 4 વર્ષમાં ક્યારેય કીધું નથી તમને, એમ કહેવા માંગો છો તમે? ના કીધું ને, હા તો પછી આઈએ જઈએ બધું છે પછી. તો પછી એટલે તમે કંઈક એટલે મારે તમને એટલે થેન્ક યુ કહેવું પડે કે ભાઈ તમે આટલી સરસ મને છોકરી આપી તમારી, એટલે થેન્ક યુ ભાઈ. સારું સારું ના હોય કંઈક બોલો તો મારા વિશે કંઈક કહી દો હવે. અલ્યા. થેન્ક યુ તો કહું ને. હા થેન્ક યુ ના કહેવાય મારે તમને? હા કહેવાય ને. જો તમે જ એટલી સરસ છોકરી ના પેદા કરી હોત તો પછી મને થોડી મળે. જજો ખાવા આપું. કેટલું મને સરસ શીખડાઈ દીધું અત્યાર સુધીમાં જિંદગીમાં, કે વાસણ આવી રીતે ધોવાના, આમ કરવાનું. થોડી ચોખ્ખી છે એટલે પ્રોબ્લેમ પડે મને વધારે. બે કામ કરે છે. ફોનમાં જ છો તમે, બે રીલ ઉતારો છો તો ભાઈ એકબીજાનું સમજવાનું ભાઈ. હા એ તો એમ જ હોય ને, એ તો જ જિંદગી હાલે. મારી જેમ હોત તો તો વસ્તુ. હા થેન્ક યુ સો મચ. શું કહેવાય સામે જવાબમાં શું દેવાય? અલ્યા હારું કીધું તો ખરું. સારું ના હોય એની સામે થેન્ક યુ સો મચ ની સામે શું હોય? થેન્ક યુ. થેન્ક યુ થોડું હોય? થેન્ક યુ સો મચ ની સામે હોય? તો શું હોય? બોલો, થેન્ક યુ સો મચ ની સામે હોય શું હોય? થેન્ક યુ સો મચ. તમે થેન્ક યુ કહો થોડી. થેન્ક યુ સો મચ ની સામે શું કહેવાય? મોસ્ટ વેલકમ. અને એવું બધું અમને ના ફાવે, અમે બોલેલાય નહીં તો બોલો તો મોસ્ટ વેલકમ. મોસ્ટ વેલકમ. શું? મોસ્ટ વેલકમ. બસ જોરદાર. એટલે આવું બધું જોઈએ હવે ભાઈ. ક્યાં એટલે હું કહીશ તમને. હા થેન્ક યુ સો મચ મમ્મી. બોલો. મોસ્ટ વેલકમ. ભાઈ આ ગમ્યું મને, જોઈ લે. એટલે અહીંયા મમ્મી બનાવે છે ભાઈ જોરદારના આલુ પરોઠા. જો અહીંયા બનવા માંડ્યું છે બધું આલુ પરોઠાનું, બરાબર ને? અહીંયા બહુ બધા આલુ પરોઠા બની ગયા છે ભાઈ, જોઈ લો. અને અમે મમ્મીના હાથના આલુ પરોઠા ને બહુ જોરદાર બને ભાઈ. લાવો ભાઈ લાવો. ચલો મિત્રો બેસી જાઓ આલુ પરોઠા ખાવા. તારા માટે જેમ તને સારી વાઈફ મળી, મને એક મારી બેન મળી ગઈ. તો ભાઈ જોયું. એ તો અમે નિમિત્ત છીએ. જે અચ્છા કરે ભગવાન જ કરે. હા 100%ની વાત સાચી. સારું વાંધો નહીં. ચલો તો આવજો, મળીએ. તો અમે લોકો જઈએ જ હવે પાછા ઘરે. જમી લીધું, મસ્ત બન્યા હતા આલુ પરોઠા, મજા આવી ગઈ ભાઈ. કંઈ નહીં, તમને લોકોને વાત તો એટલી જ કરવાની હતી. અત્યારે અમે લોકોનો જે ટોપિક ચાલતો હતો એ પ્રમાણે હું તમને ખાલી એક નોર્મલ સલાહ આપું. લાઈફમાં છે ને ભાઈ કંઈ પણ ચાલુ કરવું હોય ને તો કરી દેજો, કારણ કે હંમેશા પરફેક્ટ ટાઈમની આપણે બધા લોકો રાહ જોતા હોય કે આ ટાઈમ આવશે ને તો હું આ કરીશ. પણ નહીં ભાઈ, પરફેક્ટ ટાઈમ ક્યારેય આવતો નથી, લાવવો પડે છે. એના માટે કામ કરવું પડે છે. કદાચ એક સ્ટેપ ભરશો ને તો એ પરફેક્ટ ટાઈમ સુધી પહોંચવા માટે એક ડગલું
આગળ વધી જાઓ તમે, બરાબર છે. પણ જો લોકોનું સાંભળીને આમ ને તેમને કરીને તમે જો એક ડગલું નહીં ભરો ને તો હજી તમે પરફેક્શન પાછળ જ દોડશો. અત્યારે વાત સાંભળો છો ને ત્યારે ભરવો હોય તો ભરી લો, કારણ કે આનાથી બેસ્ટ ટાઈમ ક્યારેય નહીં હોય ભાઈ. વધારે વિચારવા જશો ને ત્યારે તકલીફ પડશે. મારે આ કેમેરાનું સેટઅપ કેટલા ટાઈમથી વસાવું હતું, બરાબર છે. હું બહુ ટાઈમથી બહુ બધા વિડીયો જોતો હતો, બહુ બધું સાંભળતો હતો આ તે, પણ હું કન્ફ્યુઝ હતો. એ કન્ફ્યુઝનમાં મેં કેટલો ટાઈમ બગાડ નાખ્યો આ વસ્તુ લેવા પાછળ, બરાબર છે. યુટ્યુબ ઉપર મેં બધા વિડીયો જોઈ લીધા. પછી મેં કીધું હવે મારે જ ડિસિઝન લેવાનું છે કે લેવો કે નહીં. તો છેલ્લે તો લેવું મારે જ પડ્યું ને ડિસિઝન. તો અત્યારે જ બેસ્ટ ટાઈમ છે એ જે લેવાનો છે ડિસિઝન એનો. તો યસ, ડિસિઝન લઈ લો. તો મળીએ કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ, બાય. મને ઓળખતા હશો. થોડું હું ફૂલવાળી છોકરી છું એટલા માટે હું થોડું ફૂલ ભરાઈ દઈશ. હેલો ગાઈઝ, વ્લોગ બનાવતા તો આવડતું નથી પણ ચાલી જઈએ ને ચાલે હવે. ऐसे तो कोई भी मिलता कहाँ है जैसे मुझको तू मिला, तुम्हारे संग जो भी